નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર, તેમનું તમામ વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે ધોરણ 5ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 7 માટીના રમકડા બનાવવા, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો કે માટીમાંથી વિવિધ રમકડા બનાવવા. ઘરેથી પણ એક રમકડું બનાવીને શાળામાં લાવવું. માટીના વિવિધ પ્રકારોની જાણકારી મેળવવી. કઈ માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ અને ક્યાંમાં ઓછી તેની વિગતો નોંધો. રમકડાનું પ્રદર્શન ગોઠવો. તમારા ગામમાં માટીના વાસણ બનાવતા વ્યક્તિની મુલાકાત લો અને તે અનુભવની નોંધ કરો. તો તમારા ઘરે માટીના કયા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે તે નોંધો. તો અમારા ઘરમાં ઘડો, કુંજો, કપરકાબી, કુંડા, તાવડી, ગરબો, કુલડી વગેરે વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. માટીના પ્રકારો: પેઢ માટી, પીળી માટી, કાળી માટી, સીલ માટી, રેતાળ માટી, માલવ માટી, લાલ માટી, દુમાળિયા માટી અને ખાદર માટી. કઈ માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ અને ક્યાંમાં ઓછી તેની વિગતો નોંધો. તો કે ખાદર માટી, કાળી માટી, દુમાળિયા માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ હોય છે, કારણ કે આ પ્રકારની માટીમાં નાના કણો વચ્ચેની જગ્યાઓ ઘણી ઓછી હોય છે, જેના કારણે તે વધુ પ્રમાણમાં પાણી શોષી અને રાખી શકે છે. રેતાળ માટી, લાલ માટી, પીળી માટીમાં ભેજ ધારણ શક્તિ ઓછી હોય છે, કારણ કે આ પ્રકારની માટીમાં કણો વચ્ચેની જગ્યાઓ વધારે હોય છે, જેના કારણે તે પાણી ઝડપથી નીતરવા દે છે અને ઓછું પાણી સંગ્રહી શકે છે. મારા ગામમાં માટીના વાસણ બનાવતા વ્યક્તિની મુલાકાત. તો અમારા ગામમાં એક કુંભાર છે, તે માટીના વાસણો બનાવીને વેચે છે. મેં તેમની મુલાકાત લઈ તેમના કામ વિશે નીચે મુજબની માહિતી મેળવી. કુંભારનું કામ ઘણા બધા તબક્કાઓમાં થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. માટીની પસંદગી. તો કુંભાર યોગ્ય પ્રકારની માટી પસંદ કરે છે. કુંભાર કામ માટે સામાન્ય રીતે કાળી, લાલ, ગુલાબી, કાળા રંગની માટીનો ઉપયોગ થાય છે. માટીની તૈયારી. માટીને સાફ કરીને તેમાંથી કાંકરા, પથ્થરો અને અન્ય કાટમાળ દૂર કરવામાં આવે છે. પછી માટીને પાણીમાં પલાળીને ખીચડી જેવી બનાવવામાં આવે છે. ત્યાર પછી છે ચાકડે વાસણ બનાવવું. તો કુંભાર માટીના ગોળાને ચાકડા પર મૂકે છે અને તેને ઘુમાવીને વાસણનો આકાર આપે છે. આ પ્રક્રિયામાં ઘણી કુશળતા અને અનુભવની જરૂર પડે છે. ત્યાર પછી છે સુકાવવું. તો વાસણોને ચાકડા પરથી ઉતારીને તડકામાં સુકવવામાં આવે છે. સજાવટ. સૂકા વાસણો પર રંગ, ડિઝાઇન અને પેટર્ન બનાવવામાં આવે છે. બેકિંગ. સજાવટવાળા વાસણોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, જેથી તે સખત અને ટકાઉ બને. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, તેમના તમામ સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી અને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો, દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.